તો મિત્રો અત્યારે ભારતીય આશ્રમે વિના મૂલ્યે પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે. તો જેટલા બધા ભાવિકો છે બધા વિના મૂલ્યે પ્રસાદી લે છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય. શિવરાત્રીના મેળાનો બીજો દિવસ એટલે કેવું કામ ફિલિંગ કેવું સારું વ્યવસ્થા કેવી કરેલી છે? અત્યારે ભારતીય આશ્રમમાં આપણે ઉભા છીએ. કેવી ભારતીય આશ્રમ બરાબર છે ને? જય ગિરનારી. અહીંયાનું તમે વાતાવરણ જુઓ એટલે તમે અહીંયા જ બેઠા રહેશો સવારથી સાંજ સુધી. તમને અહીંથી જવાનું મન નહીં થાય, કારણ કે અહીંયા દરેક યાત્રિકો માટે વિના મૂલ્યે ભોજન, નાસ્તો બધાની વ્યવસ્થા રાખવામાં આવેલી છે, જે ખાલી જુનાગઢમાં શક્ય છે, ભવનાથ મેળામાં. જય ગિરનારી. ફરીથી સ્વાગત છે નવા વિડીયોમાં. તો મિત્રો, તમામ મિત્રોને ગુડ મોર્નિંગ અને શુભ સવાર. આજે છે શિવરાત્રીનો બીજો દિવસ અને આજે અમે લોકો જવાના છીએ શિવરાત્રીના મેળામાં. અને આજે બીજો દિવસ છે એટલે આજે રવિવાર છે એટલે કેવું પબ્લિકનું ઘર્ષણ કેવું છે અને પબ્લિક મેળાનો આનંદ માણવા માટે કેટલીક આવેલી છે. તો આપણે મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે મળીએ શિવરાત્રીના મેળામાં. આજે છે બીજો દિવસ શિવરાત્રીના મેળાનો. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે. તો મિત્રો, અમારા દેવભાઈ આવી ગયા છે. હું અને અમારા દેવભાઈ જવાના છીએ. કેમ છો દેવભાઈ? ગુડ મોર્નિંગ. તમારા આશીર્વાદ. કેમ છો સંદીપભાઈ? મારા મજા બાપુ, તમે કહો. બસ જો તમારા વિડીયો જોયા તો વિચારું કે તમને ઉભા રહીને મળતા જઈએ. હા, તો વધારે તમે સારા હજી વિડીયોઝ લઈ આવો એટલે અમે તો અત્યારે આજે બીજો દિવસ છે આપણે શિવરાત્રીના મેળાનો. તો આજે આપણે પાછા આજે રવિવાર છે તો કેમ કે પબ્લિકનો થોડો ઘસારો પણ વધારે છે એટલે બહુ જઈએ આપણે મળીએ. કેવું મિત્રો, હું ભવનાથ જતો હતો તો અત્યારે કાળવાટોકની અંદર અમારા મિત્ર એવા રજવાડી હું આવ્યો હતો ચા પાણી પીવા. તો આપણા દાદા છે. દાદા મજામાં? જય માતાજી, જય માતાજી. આ શક્તિ હોટલ છે. તો મિત્રો, ગમે ત્યારે કાળવા ચોકમાં આવો ત્યારે શક્તિ હોટલે નાસ્તો પાણી કરવા આવજો. તો મિત્રો, ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ભવનાથમાં. અને આજે ભવનાથમાં છે મેળાનો બીજો દિવસ અને બીજો દિવસ છે પબ્લિક બહુ જાજુ છે. જોઈ લેજો મિત્રો. અમે લોકો જઈએ છીએ ભારતીય આશ્રમે. અત્યારે ભારતીય આશ્રમે જઈએ કેવું છે કેવું નહીં. તો આ છે મિત્રો ભારતીય આશ્રમ. કયું ગામ કાકા? અમારું ગામ સાણંદ તાલુકો વિરોચનનગર જમ્મુ મહારાજ.
તો શિવરાત્રીના મેળામાં આવ્યા તમને કેવું લાગે? બહુ આનંદ આવ્યો, મજા આવી. હા, કેટલા દિવસ થયા છો અહીંયા કેટલા દિવસ થયા છો? અમે 4 વાગે આવ્યા. આજે 4 વાગે આવ્યા અને આજે રવિવાર છે એટલે આજે શિવરાત્રીના મેળાનો બીજો દિવસ છે એટલે કેવું કામ સારું વ્યવસ્થા કેવી કરેલી છે? ના, સારું આયોજન. અત્યારે ભારતીય આશ્રમમાં આપણે ઉભા છીએ, કેવી ભારતીય આશ્રમ સરખેજમાં જ છે ને? બરાબર છે ને? હા, બરાબર. જય ગિરનારી. જય ગિરનારી, જય ગિરનારી. તો મિત્રો અત્યારે ભારતીય આશ્રમે વિના મૂલ્યે પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે. તો જેટલા બધા ભાવિકો છે બધા વિના મૂલ્યે પ્રસાદી લે છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. હલો કાકા, ચા તાજી ગીર ગાયની છાશ છે ભાઈ. મિત્રો અહીંયા વિના મૂલ્યે ચા પણ મળે. મિત્રો અત્યારે હું અને દેવ સોલંકી અમે 2 જણા અત્યારે વિડીયો માટે આવ્યા છે, વિડીયો બનાવવા માટે. અત્યારે અમે લોકો ભારતીય આશ્રમ આવ્યા એટલે ભારતીય આશ્રમે વાતાવરણ નેચરલ છે ને? કેવું છે વાતાવરણ? અહીંયાનું તમે વાતાવરણ જુઓ એટલે તમે અહીંયા જ બેઠા રહેશો સવારથી સાંજ સુધી. તમને અહીંથી જવાનું મન નહીં થાય, કારણ કે અહીંયા દરેક યાત્રિકો માટે વિના મૂલ્યે ભોજન, નાસ્તો બધાની વ્યવસ્થા રાખવામાં આવેલી છે, જે ખાલી જુનાગઢમાં શક્ય છે, ભવનાથ મેળામાં. તો મિત્રો અત્યારે ભારતીય આશ્રમની અંદર જે લોકો બહારથી આવેલા મહેમાનો છે બધા એ ઉતારા માટે જો અહીંયા બધા આરામ કરે છે અહીંયા, અને એમાં જે છે પ્રોગ્રામ માટેનું છે. આ બધા મહેમાનો છે બધા એટલે ભારતીય આશ્રમમાં અત્યારે રેસ્ટ કરે છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હું અને દેવભાઈ ભારતીય આશ્રમેથી હવે પાછા રિટર્ન જઈએ છીએ. અમે લોકો પરિણામ બાજુ જવાના છીએ. અને તો મિત્રો અહીંથી દાતાનો વ્યૂ પણ બહુ જોરદાર આવે છે. આ બાજુ દાતાર છે અને આ બાજુ ગિરનાર વિરાજમાન છે અને આ ભારતીય આશ્રમની બહારનો નજારો. અમે લોકો જઈએ છીએ અત્યારે અખાડા તરફ. ઉડો પાછો અખાડો. जय गिरनारी, जय गिरनारी. भरोसा हमारी शिखर पर बैठकर फिक्र कर हमारी. छोले रोटी दाल नारियल घी दे तो मर्जी हमारी. बंदरी कालों के काल महाकाल उज्जैन भीमा शंकरे. जय गिरनारी. आओ बेटा. તો મિત્રો અત્યારે સાધુ સંતોની બેઠક બહુ મસ્તની જમાઈ ગઈ છે. તો અમારા દેવુભાઈને કહે છે શું કહેવાનું? જુનાગઢ એક એવું ગઢ છે કે જ્યાં સાધુ સંતો મહંતો દૂર દૂરથી આવે છે ને સાચું ગઢ હોય તો એના નામે જ ઓળખાય છે. અને આના જેટલા સંતો ક્યાંય તમને નહીં. જય ગિરનારી, જય ગિરનારી, નમો નારાયણ. જય ગિરનારી. જય ગિરનારી, જય ગિરનારી.
તો રામદેવ ગૌધામમાં આપણને વિનામૂલ્યે છાશનું વિતરણ છે. ખૂબ ઠંડી છાશ છે. અત્યારે ગરમીની અંદર કોઈ પણ વ્યક્તિને આની જરૂર પડતી હોય એમાં ભાઈઓ વિનામૂલ્યે આપે છે. તો એમને જોવા અને સાથ સહકાર આપવા ખૂબ વિનંતી છે. એન્જોય. 5 વર્ષથી આ સેવા આપે છાશને ને, અને અહીંયા અન્નક્ષેત્ર પણ છે. તો બધા ભાવિકો માટે વિના મૂલ્યે બધાના પ્રસાદી પણ આપે છે. તો હવે અમે છાશ પી લીધી, થોડીક તાકાત પણ આવી ગઈ છે, એનર્જી આવી ગઈ છે. તો અમે લોકો હવે પૈણાધામ તરફ જઈએ છીએ. પૈણાધામ થોડુંક 100 મીટર કે 50 મીટર જેવું દૂર છે. ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ, જ્યારે પણ તમે મેળામાં કોઈ પણ વ્યક્તિ આવો છો તો ક્યાંય પણ તમે પૈસા ના આપો, નહીં તો બધા પાછળ તમારી પડી જશે. અત્યારે અમને એવો જ બનાવ બન્યો. હા, એટલે અમે અત્યારે લાઈવ જોયું કે બહારના કોઈ લોકો આવતા હોય તો ડરવાની કોઈ વસ્તુ નથી, બરાબર છે. એટલે એના પેલા પૈસા નહીં દેવાના કોઈ વસ્તુના. તો મિત્રો અમે લોકો પૈણાધામ પહોંચી ગયા છીએ, અને આ જો જગ્યા બહુ પહેલાં હતી નહીં, પણ અત્યારે જગ્યા જો એટલું સાફ કરી નાખ્યું છે સંતવાણી માટે. અને અત્યારે અમે લોકો પૈણાધામ પહોંચી ગયા છે. તો મિત્રો આ તરફ છે આપણે સંતવાણી માટે, અને પેલી બાજુ જાય આપણે ત્યાં અન્નક્ષેત્ર છે કે ત્યાં બધા ભાવિકો બધા પ્રસાદી લે. અને અહીંયા પાણીનું પરબ આવેલું છે. અને મિત્રો આ છે અન્નક્ષેત્ર, અને અહીંયા બધા ભાવિકો બધા જમવાનું બધું ફ્રીમાં. કાયમ માટે રાતે પ્રોગ્રામ હોય બહુ મસ્તનો. અહીંયા પ્રોગ્રામ થશે રાતે. તો મિત્રો રાતે અહીંયા પ્રોગ્રામ હોય કાયમ માટે. એટલું રાઉન્ડ છે, ગ્રાઉન્ડ.
રોપવે વાળી જગ્યાએ કે રોપવે અહીંથી તમે જઈ શકો. આ રસ્તો સીધો રોપવે જાય છે અને આ સીધો ગિરનારની સીડીએ જાય છે. બરાબર, તો બ્લોકમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. તમને ગિરનારની સીડી પણ બતાવું. ગિરનારની સીડી એક એવું પબ્લિક છે કે એવું નહીં આપણે જોઈએ, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને દેવભાઈ જાય છીએ અત્યારે રોપવે તરફ, અને અહીંયા બાપુનું એક મસ્તનું સુંદર મજાનું એક આશ્રમ આવેલું છે. તો આપણે બાપુને મળીએ. અહીંયા બાપુ છે કે નહીં કાંઈ ખબર નથી, આપણે જઈએ કંઈ ખબર પડે. તો આ છે રોપવે તરફ જવાનો માટે રસ્તો, અને અહીંયા બધે ઠેક ઠેકાણે અન્નક્ષેત્રો આપેલા છે. વેલનાથ ધામ છે આ, તો ત્યાં બધે ઠેક ઠેકાણે બધા અન્નક્ષેત્રો નાખેલા છે. એટલે બધા વિનામૂલ્યે બધાને વિનામૂલ્યે પ્રસાદી આપવામાં આવે છે. અને આ છે રોપવે તરફ જવાનો રસ્તો. દર વખતે મેળો જેવો ગુજરાતમાં થાય છે એવો જ મેળો આ વખતે જૂનાગઢની અંદર થયો છે, ને અંદાજિત 8 થી 10 લાખ પબ્લિક આવવાની શક્યતા છે, કારણ કે પહેલા જ દિવસે 70 થી 80 હજાર પબ્લિક આવી ગયું છે. તો બાપુ શિવરાત્રી કેવી બીજો દિવસ છે તો કેવો? ભારત માતા કી જય, વંદે માતરમ, ગૌ માતરમ. ગૌ માતરમ કેમ બોલું છું? ગૌ અમારી માતા છે. આજે મારા મમ્મી ગુજરી ગયા હતા મને 7 વર્ષની ઉંમરનો છોડીને, ત્યારે મારા ગૌ માતાજીએ મને મોટો કર્યો. અને ગાંધી બાપુએ બકરીનું દૂધ પીધું હતું, તો બકરીનું દૂધ પીધું મેં, અને હું મોટો થઈ ગયો છું. અત્યારે હું જુનાગઢ ગિરનાર ભવનાથ તળેટીની અંદર દત્ત ભગવાનના 24 ગુરુજી છે. દત્તાત્રેય ભગવાનના 24 ગુરુજી છે. એમાં ઋષિ મુનિઓ આદરણીઓ ઓછા છે, પણ પશુ પક્ષી વધારે છે, કે જેને રહેવા મકાન નથી, પહેરવા વસ્ત્ર નથી, સ્વાદિષ્ટ ભોજન નથી. અમારી અહીંયા 18 પેઢી વહી ગઈ. 18 પેઢી વહી ગઈ. આજે હું જુનાગઢ ભવનાથ તળેટીમાંથી બોલું છું, અને અત્યારે શિવરાત્રિનો મેળો છે 23/2/2025. આજે ભવનાથ તળેટીની અંદર શિવરાત્રિનો મેળો જામ્યો છે. ઉતારા ઘણા આવ્યા છે. ઉતારા 4 દિવસ 5 દિવસ પૂરતા આવ્યા છે, પણ જે અન્નક્ષેત્ર રોડની માટે ચાલુ છે. ભારત માતા કી જય, વંદે માતરમ, ગૌ માતરમ. 2026માં પાછો હું તમને મળીશ જો ભગવાનને જીવતો રાખ્યો તો. ભારત માતા કી જય. બાપુએ સુંદર મજાની એક વાત કરી છે કે હું અહીં નાનપણથી અહીંયા કામ કરું છું ને એને બધું આટલો સેવા કરવાનો મોકો મળ્યો છે. બરાબર, અને જો અહીંયા વિના મૂલ્યે બધાને પ્રસાદી આપે છે, અને જ્યાં સુધી શિવરાત્રિ રહેશે ત્યાં સુધી તમામને બધાને પ્રસાદીનો લાભ મળશે. જય ગિરનારી, જય ગિરનારી. અને બાપુ છે પક્ષી પ્રેમી, એટલે પક્ષીને રાખ્યા છે, એટલે પક્ષીને પૂરેલો નથી, પક્ષી છૂટો જ છે. જો એનો દરવાજો ખુલ્લો જ છે, ગમે તે બહાર ફરી શકે અને બહાર અંદર પાછો આવી શકે. પોપટ આ મને એક વખત બટકો ભરી લીધો હતો.
તું બોલ ને. તો મિત્રો આજે અમારે શિવરાત્રીનો બીજો દિવસ છે અને અમારો દેવભાઈ પણ કંઈક કહે છે. શું કહેવું તો દેવભાઈ? મિત્રો આ તો શિવરાત્રીનો બીજો દિવસ, જેમ તમને સંદીપભાઈ બતાવ્યું વ્લોગ્સમાં. તો આવા વિડીયો જોવા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો. કારણ કે પહેલા દિવસે પબ્લિક હતી 80,000, બીજા દિવસે 3 લાખ થઈ ગયું છે, ચોથા દિવસે 10 લાખ થશે, પાંચમા દિવસે કદાચ 15 લાખ પણ થઈ જાય. તો વિડીયો જોતા રહો, ત્રીજા દિવસનો વિડીયો જલ્દી આવશે. તો મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં. હવે નવા વિડીયોમાં મળશું. ત્યાં માટે બાય બાય.